પ્રણામ મિત્રો, ધ્યાન અને ગમ્મતની વાત રજૂ કરી રહ્યા છે મારા પપ્પા શ્રી બટુભાઈ ટાટા. જય માતાજી. બેટા, એક દીકરી આંધળી હતી. આંધળી દીકરી હતી એટલે એની બેનપણીઓ, એના બધા જે કાંઈ સર્કલ હતું એને એમ કહેતું કે તું બહુ સુંદર છો, તું બહુ રૂપાળી છો. પણ એને આખું તો હતી ને, એટલે બિચારી એમ કહેતી કે હું હોઈશ, મને તો ખબર નથી. હું ગમે એટલી રૂપાળી છું પણ મને કોઈ પ્રેમ તો ન કરે ને, હું તો આંધળી છું. અમુક સમય જતા એક બારગામ થી દીકરો આવ્યો અને એને કીધું કે તું બહુ સુંદર છો. તો એ છોકરાને એ છોકરી એમ કે છે કે હું સુંદર છું પણ મને કોઈ પ્રેમ ન કરે. તો કે કોને કીધું આવું પ્રેમ ન કરે? હું તને પ્રેમ કરું. સાચું કહ્યું હતું કે હા હા, હું તને પ્રેમ કરું છું, સાચા દિલથી પ્રેમ કરું છું. પછી એ છોકરો તો વયો જાય છે. પછી અમુક સમય જતા છોકરો ગયા પહેલા એને કીધું કે તમે તમારું એડ્રેસ અને તમારો ફોટો મને આપતા જાઓ. તો એ છોકરો આ છોકરીને એમનું એડ્રેસ અને એમનો ફોટો આપે છે. પછી અમુક સમય વયા ગયા પછી નસીબે એના ઓપરેશન થાય છે. એની બે આખું આવી જાય છે. પણ જયારે આખું આવી જાય છે ત્યારે હોસ્પિટલમાં એની બેનપણીને એમ કે છે કે જયારે મારી આખું ખુલે ને ત્યારે તારા પર્સમાંથી મને મારા પર્સમાંથી એક ફોટો છે એ મને આપજે. મારે પહેલું મોઢું એ વ્યક્તિનું જોવું છે કે જે મને પ્રેમ કરતો હતો. એટલે જયારે એનું ઓપરેશન થઈ જાય ને આખું ખુલે છે ત્યારે એનો ફોટો એની બેનપણી આપે છે, એ જોઈ લે છે. પછી પોતાનું મોઢું જોવે છે અરીસામાં, રૂપના અંબાર છે. અને જે ફોટો હતો એ છોકરો થોડો કદરૂપો હતો, એટલો બધો સુંદર નહોતો. એટલે આ છોકરી એને ચિઠ્ઠી લખે છે કે તે મને ફોટો આપ્યો હતો, તું મને પ્રેમ કરતો હતો, તે વાત કરી હતી, વાત સાચી, પણ તું કુદરત